હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એના 5 નિયમો અને સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના થોડાક વાક્યો જોયા હતા. એ લાસ્ટ નિયમ જોયા હતા તે 5 નિયમ હતા. કર્મને કર્તાને સ્થાને લાવો. બીજું, જે કાળનું વાક્ય હોય તેનું યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. ત્રીજું, ક્રિયાપદનું V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ મૂકો. ચોથું, બાય મૂકો. પાંચમું, નામ કે સર્વનામ મૂકો. ફરીથી રિપીટ કરું છું, કાળ બદલાશે પણ આ સ્ટેપ 5 રહેશે. એ એનું ફોર્મેશન છે, એ એનું કન્સેપ્ટ છે, એ સમજી લેશો એટલે કોઈ પણ કાળનું નાનું કે મોટું વાક્ય એનું એક્ટિવમાંથી પેસિવમાં તમે એકદમ ઇઝીલી કરી શકશો. ફરીથી બોલું છું, કર્મને શોધી કાઢો, કર્તાને સ્થાને લાવો. 5 સ્ટેપ છે. કર્મ કેવી રીતે શોધશો? ક્રિયાપદને શું અથવા કોને પૂછવાનું. સૌથી પહેલાં તો ક્રિયાપદ તમારે ઓળખવાનું. ક્રિયા દર્શાવતો શબ્દ એને પકડીને પૂછવાનું શું અથવા કોને. હી એટ એન એપલ, તો એટ ક્રિયાપદ થયું. એટ એટલે ખાધું, ખાવું એનું V2 છે. ખાધું એને પૂછવાનું શું ખાધું, એનો જે જવાબ મળે એન એપલ, તો એપલ કર્મ થયું. હી હેલ્પ્ડ મી, તેણે મને મદદ કરી. હેલ્પ ક્રિયાપદ છે, કોને તો મને. એટલે સૌથી પહેલું કર્મને શોધી કાઢો અને કર્તાને સ્થાને એટલે વાક્યની શરૂઆતમાં લાવો. નંબર 2, જે કાળનું વાક્ય હોય તેનું યોગ્ય ટુ બીનું રૂપ મૂકો. એનું લિસ્ટ આપણે લખેલું. નંબર 3, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ મૂકો. નંબર 4, બાય મૂકો. નંબર 5, આગળ જે કરતા હતો એને પાછળ લઈ જાઓ. નામ હોય તો નામ, નહીતર સર્વનામ. હી હોય તો હિમ. રાઈટ. આજના આપણા કાળ છે અહીંયા લખ્યા છે મિક્સ ચાલુ કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. અહીંયા પૂર્ણ કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તમે કાળ શીખી ગયા છો. જો ચાલુ વર્તમાન કાળ એક્ટિવ હોય તો એમ ઇઝ આર ING, પેસિવ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઈંગ પ્લસ V3. ચાલુ ભૂતકાળ હોય તો વોઝ વેર ING, પેસિવમાં વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ V3. જોઈએ વાક્ય. પહેલું વાક્ય છે આઈ એમ હેલ્પિંગ હર નાવ, હું તેણીને મદદ કરી રહ્યો છું. મિત્રો તમને અહીં એક વાત યાદ કરાવું. એક્ટિવ થયું હું તેણીને મદદ કરી રહ્યો છું. એનું પેસિવ થાય એટલે કર્મણી થાય, મારા દ્વારા તેણીને મદદ કરાઈ રહી છે. પણ યાદ રાખશો, ગુજરાતી બોલવામાં આપણે પેસિવ વોઇસનો રેરલી એટલે કે ભાગ્યે જ ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાગ્યે જ તમે એવું બોલતા સાંભળ્યું હશે કે આ બટાકા મારા મમ્મી દ્વારા કપાયા છે, મારા મમ્મી બટેકા કાપી રહ્યા છે. આપણે એવું જ બોલીએ છીએ. આ દાખલો મારા દ્વારા ઉકેલાયો છે, આપણે એવું બોલતા સાંભળ્યા નહીં હોય. એટલે જસ્ટ ફોર યોર નોલેજ કે ગુજરાતી બોલવામાં પેસિવ વોઇસનો બહુ જ ઓછો ઉપયોગ થાય છે. ગ્રામેટિકલી જ્યારે ચેન્જ કરવાનું આવે એક્ટિવમાંથી પેસિવમાં, ત્યારે તમે કર્તરીનું કર્મણી કર્યું એ પરીક્ષાની દ્રષ્ટિએ ઇટ ઇઝ ઓકે. આપણું વાક્ય છે આઈ એમ હેલ્પિંગ. પહેલાં તો કાળ ઓળખીએ. એમ હેલ્પિંગ ક્રિયાપદ પરથી કાળ ઓળખાશે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર ING. હું મદદ કરી રહ્યો છું કોને, તો હર એટલે આ કર્મ થયું. એટલે આપણા સ્ટેપ નંબર 1 પ્રમાણે કર્મને કર્તાને સ્થાને લાવો. હરને કર્તાને સ્થાને લાવીશું તો C. સ્ટેપ 2, ટુ બી ઇઝ, અને આપણે યાદ રાખેલું ઇઝ બીઈંગ. C ઇઝ બીઈંગ. હેલ્પનું V3 હેલ્પ્ડ. નંબર 4, બાય મૂકો. નંબર 5, નામ કે સર્વનામ તો આઈનું મી. સી ઇઝ બીઈંગ હેલ્પ્ડ બાય મી. વધ્યું કાંઈ? હા. નાવ. વધારાના શબ્દો પાછળ હોય તો પાછળ રહેવા દો, આગળ હોય તો આગળ રહેવા દો. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ બીઈંગ હેલ્પ્ડ અને આ છે એમ હેલ્પિંગ. હવે તમે કાળ યાદ કરી લીધા છે. એમ ઇઝ આર ING, એમ ઇઝ આર બીઈંગ પ્લસ V3. બીજું વાક્ય જોઈએ. લુક, રાજુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. રાજુ પતંગ ચગાવી અથવા પતંગ ઉડાવી રહ્યો છે. લુક રાજુ, કરતા કયો છે? રાજુ. ઇઝ ફ્લાઇંગ ક્રિયાપદ છે. કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ. કરતા રાજુ ક્રિયાપદ અને કાઇટ કર્મ. કાલે મેં તમને બીજી એક વસ્તુ કહેલી. આમ 3 વસ્તુ છે. રાજુ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ,
આને પકડો, આમ ફેરવો. અ કાઇટ ઇઝ બીંગ ફ્લોન બાય રાજુ. વધારાના શબ્દો આગળ હોય તો આગળ રહેવા દો, પાછળ હોય તો પાછળ રહેવા દો. લુક એ આજ્ઞાર્થ વાક્ય છે એટલે એને વધારાનું આગળ રહેવા દઈશું. હવે આને ફેરવીશું આમ. લુક અ કાઇટ ઇઝ being flown, FLAWN, sorry, FLOWN, flown by Raju. Is being, fly, flew, flown. Number 3, we were writing એટલે થયો ચાલુ ભૂતકાળ. એક્ટિવ હોય તો was were ing, પેસિવ હોય તો was were plus being plus V3. વી વેર રાઇટિંગ એન એસે, ધેન અમે તે વખતે નિબંધ લખી રહ્યા હતા. શું લખી રહ્યા હતા? તો નિબંધ. તો આપણે શરૂ કરીશું અહીંયાથી. એન એસે વોઝ બીઈંગ રિટન બાય અસ. આ વીનું થયું અસ. આ વધારાના શબ્દો ધેન એમ જ રહેશે. નંબર 4, હી વોઝ કલરિંગ ધ પિક્ચર વેન આઈ સો હિમ. આ કરતા છે હી, વોઝ કલરિંગ ક્રિયાપદ, કલર કરતો હતો. શું કલર કરતો હતો? પિક્ચર. એ કર્મ થયું. વેન થયું સંયોજક. આ બીજું વાક્ય જેનું કરતા આઈ સો હિમ, આઈ સો હિમ, મેં તેને જોયો. એટલે આ પણ ક્રિયાપદ, આ કર્મ, આ કરતા. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. અરે અહીં તો 2 વાક્ય છે, એક સંયોજક છે અને 2 વાક્ય છે. આ એક વાક્ય જેમાં 3 વસ્તુ આપેલી છે, એક સંયોજક, એક બીજું વાક્ય છે. તો પેસિવ કોનું કરવાનું? તમને આવડે તો બંનેનું, નહીંતર કોઈ પણ એકનું. એટલે આનું પેસિવ આમ કરવાનું, સંયોજક વચ્ચે રહ્યો તો આનું પેસિવ આમ કરવાનું. દેટ્સ ઓલ. કેવું થશે? હી વોઝ કલરિંગ ધ પિક્ચર. તો અહીંથી સ્ટાર્ટ કરીએ. ધ પિક્ચર was being colored, COLOURED. The picture એટલે થયું કર્મ. was being, આ સ્ટેપ નંબર 2, ટુ બી રૂપ. colored 3, સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4 by, હીનું હિમ એ નંબર 5. આ વધારાનું કંજક્શન હતું. when, વેનનું વેન રાખીશું. હવે આ 3 છે કર્તા ક્રિયાપદ કર્મ, એને પણ ફેરવીશું. હી સાદો ભૂતકાળ, વોઝ સીન બાય મી. હી વોઝ સીન બાય મી. ધ લાયન વોઝ લુકિંગ એટ ધ ડિયર. કરતા ગયો ધ લાયન. વોઝ લુકિંગ એટ અને ધ ડિયર કર્મ. કાળ કયો? ચાલુ ભૂતકાળ. તો ધ ડિયર વોઝ being looked at. આ થયું સ્ટેપ નંબર 1, વોઝ being. સ્ટેપ નંબર 3, લુક એટ એ ફ્રેઝ છે એટલે પેલું એટ ભેગું જ આવશે. લુકનું લુકડ, એટ ભેગું આવશે. ધ ડિયર વોઝ being looked at by, આ થયું નંબર 4. અને ધ લાયન એ થયું નંબર 5. આ થયો તમારો નંબર 5. વિડીયોને જરાક પોઝ કરી અને આનો એક્ટિવનું સેન્ટેન્સ અને પેસિવ, એક્ટિવનું પેસિવનું એ રીતે તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લો. હવે આગળ વધીએ. અહીં પૂર્ણ કાળ આપેલા છે, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. વાક્ય રચના જોઈ લઈએ તો પૂર્ણ વર્તમાન કાળ જો એક્ટિવ હોય તો હેવ હેઝ પ્લસ V3, પેસિવ હોય તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3. અને પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3, પેસિવ હોય તો હેડ પ્લસ બીન પ્લસ V3. પ્રોસિજર આ જ કરવાની છે, 5 સ્ટેપવાળી. હી હેઝ પુટ ધીસ ચેર, આ પહેલો કરતા. હેઝ પુટ આ કર્મ.
તેણે આ ખુરશી મૂકી છે. તેણે આ ખુરશી મૂકી છે. ધીસ ચેર. ધીસ ચેર. ચેર સાથે હેવ આવશે કે હેઝ. હી શી ઇટ સાથે હેઝ આવે એટલે ધીસ ચેર હેઝ બીન પુટ. ક્રમ આપીએ તો આ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 છે બાય અનેहीનું થશે હિમ. પ્રોસિજર સેમ છે. કાર્ડ ભલે બદલાતા, એના એક્ટિવ પેસિવના તમને વાક્ય રચનાઓ લર્ન કરેલી હોવી જોઈએ, પાકી કરેલી હોવી જોઈએ. વી હેવ ઇન્વાઇટેડ યોર ફાધર હિયર. ફરીથી પૂર્ણ વર્તમાન કાળ. હેવ હેઝ પ્લસ V3. તમે પેસિવ કરશો તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3. આવા કેસમાં તમને કન્ફ્યુઝન થાય કે યોરનું શું કરવાનું. તો પેલું આપણે કર્તા ને કર્મનું લિસ્ટ લખ્યું હતું એને કન્ફર્મ કરો. એમાં ક્યાંય યોર નથી. યુ હોય તો બાય યુ અને પાછળ યુ હોય આગળ લાવ તો ખાલી યુ. બાય યુમાંથી યુ. યુ કર્મ પણ છે અને યુ કર્તા પણ છે. હવે પાછો પ્રશ્ન થઈ જાય કે આ યુ કર્મ છે અને આ યુ કર્તા છે, કેવી રીતે ખબર પડે? તો એનો બહુ સરળ નિયમ છે. ક્રિયાપદ યુ. આવું યાદ રાખો. યુ ક્રિયાપદ યુ. ઇટ મીન્સ કે ક્રિયાપદની આગળ યુ હોય તો તે કર્તા હોય, ક્રિયાપદની પાછળ યુ હોય તો તે કર્મ હોય. આ થયો કર્તા. ક્રિયાપદની આગળ હોય તો કર્તા, ક્રિયાપદની પાછળ હોય તો કર્મ. પણ એ તો યુ છે જ નહીં એટલે આપણો પ્રશ્ન નથી. તો ન હોય તો શું કરશો? તો આખો ફ્રેઝને તમે ઉપાડી લો. યોર ફાધર. યોર ફાધર હેઝ. યોર ફાધર હેઝ. હેવ હેઝ મૂકવાનું ખાસ ધ્યાન રાખશો. યોર ફાધર એટલે હું બોલું છું તો બોલનાર પહેલો પુરુષ, સાંભળનાર બીજો પુરુષ. એ કોકને કહે છે કે યોર ફાધર એટલે કોઈ ત્રીજી વ્યક્તિ છે. ત્રીજી વ્યક્તિ એટલે હી, શી કે ઇટ. તો અહીંયા વ્યક્તિ એ ફાધર છે એટલે હી સાથે હેઝ. યોર ફાધર હેઝ બીન. તમારા ક્રમ આપીએ તો અને નંબર 1 હેઝ બીન, નંબર 2 ઇન્વાઇટેડ, નંબર 3, નંબર 4 બાય અને નંબર 5 ઇન્વાઇટેડ બાય. વીનું કરીશું અસ. વધ્યું કાંઈ? હા. હિયર. વી હેવ ઇન્વાઇટેડ યોર ફાધર હિયર. યોર ફાધર હેઝ બીન ઇન્વાઇટેડ બાય અસ હિયર. તમે અહીં લખો તો કેવું લાગે? યોર ફાધર હેઝ બીન ઇન્વાઇટેડ બાય અસ હિયર. અને અહીં લખો તો કેવું લાગે? બંને વાંચી જુઓ, જે સરસ લાગે તે લખીશું. યોર ફાધર હેઝ બીન ઇન્વાઇટેડ હિયર બાય અસ. એટલે આ પ્રોપર છે. પ્રશ્ન થાય કે ક્યારે વચ્ચે મૂકવાનું, થોડોક અર્થ કરી જજો. The king had applied the order before the minister informed him. બે વાક્ય છે, ધ્યાન રાખીશું. સબ્જેક્ટ હેડ એપ્લાઇડ પૂર્ણ ભૂતકાળ. એક્ટિવ હોય તો હેડ પ્લસ V3, પેસિવ હોય તો હેડ પ્લસ બીન પ્લસ V3. શું એપ્લાય કર્યું? ઓર્ડર એટલે આ થયું કર્મ. આ તમારું કંજક્શન. ધ મિનિસ્ટર આ સબ્જેક્ટ. ઇન્ફોર્મ્ડ વર્બ. આ ઓબ્જેક્ટ. કોને ઇન્ફોર્મ કર્યું? તો હિમ. એટલે બે વાક્ય છે તો બે પેસિવ બનશે. ધ કિંગ હેડ એપ્લાઇડ ધ ઓર્ડર. તો પહેલાં આટલા પાર્ટનું બનાવીએ. ધ કિંગ હેડ એપ્લાઇડ ધ ઓર્ડર. તો ધ ઓર્ડર had been applied by the king before. આ બિફોર કંજક્શન છે, એને ફેરફાર કરીશું નહીં. એટલે મેં પહેલાં તમને કહેલું તેમ આ એક વાક્ય, આ બીજું વાક્ય, એમાં વધારાનો શબ્દ આમ હોઈ શકે. તમારે કર્તા ક્રિયાપદ કર્મને ફેરવવાનું છે, વચ્ચે કંજક્શનને ત્યાં જ રહેવા દો. આ વાક્યને આમ કરો એટલે પેસિવ, આને આમ કરો એટલે પેસિવ. બે હોય તો બેનું. શરત એ કે બંને વાક્યમાં કર્મ. આમાં કર્મ હોય તો આનું ફેરવો ને આને એમને એમ જ રહેવા દઈશું. એવું એક્ઝામ્પલ પણ આગળ છે. આ વાક્ય થયું અડધું બિફોર સુધીનું.
હવે બાકી છે ધ મિનિસ્ટર ઇન્ફોર્મ્ડ હિમને આગળ લાવો. હી વોઝ ઇન્ફોર્મ્ડ બાય ધ મિનિસ્ટર. થોડું ભેગું લખાઈ ગયું છે, કદાચ ન દેખાય, ફરીથી બોલું છું. પ્રશ્ન છે ધ કિંગ હેડ એપ્લાઇડ ધ ઓર્ડર બિફોર ધ મિનિસ્ટર ઇન્ફોર્મ્ડ હિમ. પેસિવ થયું. ધ ઓર્ડર હેઝ બીન એપ્લાઇડ બાય ધ કિંગ બિફોર હી વોઝ ઇન્ફોર્મ્ડ બાય ધ મિનિસ્ટર. નેક્સ્ટ સેન્ટેન્સ છે આઈ હેડ સોલ્વ ધ પઝલ બિફોર યુ કેમ. આમાં પણ બિફોર છે. આગળનું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું, જેમાં છે સબ્જેક્ટ, આ છે વર્બ, આ છે ઓબ્જેક્ટ, એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ. અહીંયા છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ નથી, એટલે આનું પેસિવ થશે નહીં. ઇટ મીન્સ કે આને આટલા પાર્ટને એમ જ રહેવા દઈશું, એટલે આટલું અડધું કામ થઈ ગયું. બિફોર યુ કેમ એને સેમ સેન્ટેન્સ સેમ સિચ્યુએશનમાં રાખીશું. તો આ ત્રણને ફેરવીએ. ધ puzzle had been solved. The puzzle had been solved by me. પછી આ લખી દઈશું before you came. The puzzle had been solved by me before you came. And last one, Mona had solved the toughest sum in the last exam. ચલો એક કામ કરો, આ વાક્યમાં કર્મ કયું છે ખાલી શોધવાનો પ્રયત્ન કરો. નોટ ડાઉન કરીને શોધો. મોના હેડ સોલ્વ ધ ટફેસ્ટ એટલે સૌથી અઘરો, સમ એટલે દાખલો, ઇન ધ લાસ્ટ એક્ઝામ. મોનાએ છેલ્લી એક્ઝામમાં પૂછાયેલો સૌથી અઘરો દાખલો સોલ્વ કર્યો. મને લાગે છે તમે શોધી કાઢ્યું હશે. મોના છે કર્મ, હેડ સોલ્વ પૂર્ણ ભૂતકાળ, અને એ છે વર્બ એટલે ક્રિયાપદ. આ સબ્જેક્ટ, આ વર્બ. હવે શોધવાનું છે કર્મ. મોનાએ સોલ્વ કર્યું. શું સોલ્વ કર્યું? અઘરો દાખલો. છેલ્લી પરીક્ષામાં પૂછાયેલો અઘરો દાખલો, એ આ આખું કર્મ છે. તો સ્ટાર્ટ ક્યાંથી કરશો? ધ ટફેસ્ટ સમ ઇન ધ લાસ્ટ એક્ઝામ, એને બેઠું લખી દેવાનું છે, એ કર્મ છે. The toughest sum in the last exam had been solved by Mona. Had been solved by Mona. આગળ જોઈએ મિત્રો. આગળના આપણા વાક્યો છે મોડેલ ઓક્ઝિલરીઝને ધ્યાનમાં રાખીને. અહીંયા છે મોડેલ ઓક્ઝિલરીના સિમ્પલ ફોર્મ અને મોડેલ ઓક્ઝિલરીના પરફેક્ટ ફોર્મ. સૌથી પહેલાં તો મોડેલ ઓક્ઝિલરીઝ એટલે શું? એટલે સહાયકારક ક્રિયાપદ. કેન, સાવ શરૂઆતથી શરૂ કરીએ. શેલ વિલ, કેન કુડ, મે માઇટ, શુડ વુડ, મસ્ટ વગેરે આખું લિસ્ટ છે, એ બધા મોડેલ ઓક્ઝિલરીઝ છે. એનું સિમ્પલ ફોર્મ આ બાજુ આપેલું છે. સિમ્પલ ફોર્મ એટલે આઈ કેન સોલ્વ ધીસ સમ, હું આ દાખલો સોલ્વ કરી શકું છું. આ બાજુ મોડેલ ઓક્ઝિલરીનું પરફેક્ટ ફોર્મ. પરફેક્ટ ફોર્મ એટલે મોડેલ ઓક્ઝિલરીવાળા શબ્દો પછી હેવ આપેલું હશે. વુડ હેવ, વિલ હેવ, કેન હેવ, કુડ હેવ, શુડ હેવ. આ બાજુ બોલીએ તો એવું થાય કે હું આ દાખલો સોલ્વ કરી શકું છું. મોડેલ ઓક્ઝિલરીનું પરફેક્ટ ફોર્મ બોલીએ તો હું આ દાખલો સોલ્વ કરી શક્યો હોત, એવો કંઈક અર્થ થાય. એને આપણે ડિટેલમાં પછી જોઈશું. આજનો આપણો પ્રોગ્રામ એ છે કે એનું એક્ટિવ હોય તો પેસિવ કેવી રીતે કરવું. બહુ સિમ્પલી પહેલાં બોલી જાઉં છું. મોડેલ પ્લસ મૂળરૂપ બધામાં એવું જ હશે. મસ્ટ ડિસઓબે, શુડ ગ્રો, મે હેલ્પ, કેન સ્પીક મૂળરૂપ છે. તો તમારે કરવાનું છે મોડેલ પ્લસ બી પ્લસ V3. પેસિવ કરો તો મોડેલ પ્લસ બી પ્લસ
V3 એટલે આનું આવું થશે. આ બાજુ શું થશે? મોડેલ હેવ V3 પહેલેથી આપેલું છે તો હેવ પ્લસ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શું મૂકતા હતા? બીન. જ્યાં જ્યાં હેવ આવે એચ આવે ત્યાં આપણે બીન મૂકવાનું છે. પર્ટિક્યુલરલી ઇન પેસિવ જ્યાં આઈએનજી આવે ત્યાં બીઇંગ મૂકવાનું છે. તો વિલ હેવ બીન રિવાઇઝડ એવું થશે. બાકીની પ્રોસેસ સેમ છે. આ 5 સ્ટેપ જ કરવાના છે. ચલો જોઈએ. નંબર 1, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ઇઝીલી. સૌથી પહેલાં કર્મ શોધી કાઢો. આઈ કેન સ્પીક બોલી શકું છું. શું બોલી શકું છું? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ થયું કર્મ. એટલે આપણો જવાબ થશે ઇંગ્લિશ કેન બી. નંબર આપીએ તો આ મોડેલનું બીજું થયું બી ટુ બી રૂપ. આ નંબર 1, નંબર 2 કેન બી. નંબર 3 એટલે V3 સ્પીક, સ્પોક, સ્પોકન. કેન બી સ્પોકન બાય મી. વધ્યું કાંઈ જોઈ લો. હા, ઇઝીલી. ઇઝીલીને અહીંયા લખીએ તો કેવું લાગે? અને અહીંયા લખીએ તો કેવું લાગે? વાંચી જો. ઇંગ્લિશ કેન બી સ્પોકન ઇઝીલી. સ્પોકન ઇઝીલી. સ્પોકન ઇઝીલી બાય મી કે મી ઇઝીલી. ઇટ મીન્સ કે આ ક્રિયા વિશેષણ છે એટલે ક્રિયાપદની પાછળ આવશે. બહુ ક્રિયા વિશેષણમાં ના ખબર પડે તેવું જ સ્પોકન ઇઝીલી સહેલાઈથી બોલાય છે કે મી ઇઝીલી હું સહેલાઈથી. ઇટ મીન્સ કે આની સાથે કનેક્ટેડ છે લઈ મૂકશું. ફરીથી ઇંગ્લિશ કેન બી સ્પોકન ઇઝીલી બાય મી. નેક્સ્ટ હી મે હેલ્પ યુ ટુમોરો. આ મે હેલ્પ ક્રિયાપદ, આ કર્મ, આ કર્તા, આ ત્રણને ફેરવો. ટુમોરોને અહીંયા રહેવા દો. તે મદદ કરશે કોને? યુને. તો યુ થયું કર્મ. યુ મે બી હેલ્પ્ડ બાય હીનું હિમ અને ટુમોરોનું ટુમોરો. હી સોરી આ યુને આગળ આવે. યુ મે બી હેલ્પ બાય હિમ ટુમોરો. નેક્સ્ટ વી શુડ ગ્રો મોર ટ્રીઝ. શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો સિમ્પલી મોર ટ્રીઝને આગળ લાવો. મોર ટ્રીઝ શુડ બી. આનું થર્ડ ફોર્મ થશે ગ્રોન. ગ્રોન બાય અસ. ગ્રો, ગ્ર્યુ, ગ્રોન. નેક્સ્ટ વન મસ્ટ નોટ ડિસઓબે. ઓબે એટલે પાલન કરવું, ડિસઓબે ઉલ્લંઘન કરવું. કોઈ વ્યક્તિએ ડિસઓબે એટલે ઉલ્લંઘન ન કરવું જોઈએ. શાનું? ટ્રાફિક રૂલ્સનું. તો આપણું કર્મ કઈ થયું? ધ ટ્રાફિક રૂલ્સ. એટલે સ્ટાર્ટ કરો. ધ ટ્રાફિક રૂલ્સ મસ્ટ. નકાર છે તો શું? તો મોડેલ પછી નોટ મૂકી દો. મસ્ટ નોટ, કેન નોટ, વિલ નોટ, શુડ નોટ. ટ્રાફિક રૂલ્સ મસ્ટ નોટ બી disobeyed. 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 ED લગાડતા ભૂતકાળ V3 બન્યું. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ નોટ બી disobeyed by વન. આ વન એટલે શું? વન એટલે વન વ્યક્તિ, વન પર્સન, વન ફેલો. એક વ્યક્તિ, કોઈ પણ એક વ્યક્તિ. હવે કોઈ પણ એક વ્યક્તિ એ પર્ટિક્યુલર કોઈ કરતા નથી. તો આવા કેસમાં તમે આટલું ન લખો ને અહીંયા ફૂલ સ્ટોપ કરો એટલે તમારું વાક્ય પૂરું. ટ્રાફિક રૂલ્સ મસ્ટ નોટ બી ડિસઓબેડ બાય વન. અહીંયા બાય રમેશભાઈ, બાય સુરેશભાઈ એવું પર્ટિક્યુલર નામ હોય તો તમારે લખવું પડે. પણ અહીં તો કોઈ પણ વ્યક્તિ દ્વારા ટ્રાફિક રૂલ્સનું ઉલ્લંઘન ન જ થવું જોઈએ. માટે અગત્યનું કરતા નથી માટે ન લખો તો ચાલે. નેહા વુડ હેવ લાઈક ચોકો કેક. નેહાને ચોકો કેક ગમશે. બહુ સિમ્પલ છે. આ સબ્જેક્ટ વુડ લાઈક અને ચોકો કેક. ચોકો કેક નામ લાવો. ચોકો કેક વુડ બી લાઇક્ડ બાય નેહા. વુડ બી લાઇક્ડ બાય નેહા. ફરીથી દેખાય છે એમ વિડીયોને પોઝ કરો, એનો એક સ્ક્રીનશોટ લો અને નોટમાં નોટ ડાઉન કરશો. આગળ વધીએ. આ બાજુ છે મોડેલના પરફેક્ટ ફોર્મ. પરફેક્ટ ફોર્મમાં ફક્ત હેવ હશે અને હેવ હોય તો
V3 આવે. મેં આપને એક શોર્ટકટ કહેલું, ફરીથી યાદ અપાવું, HP. આવું યાદ રાખશો. જ્યાં હેવ, હેઝ, હેડ આવે ત્યાં P ફોર પાસ્ટ પાર્ટિસિપલ આવે. જોઈએ વાક્ય. આઈ મસ્ટ નોટ હેવ ડન ઇટ. મસ્ટ નોટ હેવ ડન ઇટ. મેં કાશ આ ન કર્યું હોત. કર્મ કયું થયું? ઇટ. શરૂ કરીએ ઇટથી. ઇટ મસ્ટ નોટ હેવ બીન ડન. મસ્ટ નોટ હેવ બીન ડન. તમે વધારાનું ખાલી આટલું મૂક્યું, બાકી બધું જ અહીંયા છે. મસ્ટ નોટ હેવ ડન. મસ્ટ નોટ હેવ બીન ડન બાય મી. હવે પ્રશ્ન એવો થાય કે આ બી વાળા રૂપ એટલે કે બી, બીન અને બીઈંગ ક્યાં મૂકવું? તો યાદ એવું રાખશો કે એના પછી તરત V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. એના પછી તરત એટલે બીન ડન. ઇટ મીન્સ કે આપણી ગોઠવણી બરાબર છે. હી શુડ હેવ હેલ્પ્ડ યુ. શુડ હેવ હેલ્પ્ડ યુ. યુને આમ લાવો, હીને આમ લઈ જાઓ ને અહીંયા બીન લખો. દેટ્સ ઓલ. યુ શુડ have been helped by him. He should have been helped by him. The boatman could have saved the teacher. Could have saved. આ તમારું વર્બ છે. ઇટ મીન્સ કે આ છે સબ્જેક્ટ, આ વર્બ, આ ઓબ્જેક્ટ. બચાવ્યો કોને? ટીચરને. અથવા બચાવી શક્યો હોત કોને? ટીચરને. કોનેનો જવાબ છે કર્મ છે. ઇટ મીન્સ કે ટીચરને આમ લાવો, બોટમેનને આમ લઈ જાઓ. કુડ હેવ બીન મૂકો એટલે તમારો આન્સર રેડી. ધ ટીચર કુડ હેવ બીન સેવ્ડ બાય ધ બોટમેન. શું કર્યું? ફક્ત બીન વધારાનું એડ કર્યું અને કર્મને કરતા ને કર્મ. નેક્સ્ટ. રાજ વુડ હેવ પાસ્ડ ધ લાસ્ટ ટેસ્ટ. આમાં પણ એવું થશે, ધ લાસ્ટ ટેસ્ટ વુડ હેવ બીન પાસ્ડ બાય રાજ. લખતો નથી, ફરીથી તમે તમારે યાદ ટ્રાય કરશો. બોલી જાઉં છું. ધ લાસ્ટ ટેસ્ટ વુડ હેવ બીન પાસ્ડ બાય રાજ. ક્રમમાં જોઈએ, કર્મને કરતા. ધ લાસ્ટ ટેસ્ટ વુડ હેવ બીન પાસ્ડ બાય રાજ. નેક્સ્ટ. સી વિલ હેવ રિવાઇઝડ હર લેસન્સ. પહેલાં તો ક્લિયર કરીએ. આ છે સબ્જેક્ટ. વિલ હેવ રિવાઇઝડ એ વર્બ છે. હર લેસન્સ તેનું લેસન, તેનું કામ, તેનું હોમવર્ક એટલે એ છે કર્મ. અને આમ લઈ જાઓ, સીને પાછળ લઈ જાઓ એટલે હર થશે અને હેવ પછી બીન મૂકો. હર લેસન્સ વિલ હેવ બીન રિવાઇઝડ બાય હર. ફરીથી બોલું છું. હર લેસન્સ વિલ હેવ બીન રિવાઇઝડ બાય હર. બહુ સરળ છે મિત્રો. વાક્યને બહુ જ ધ્યાનથી ફરીથી એક વખત જોઈ લેશો, તમારી બુકમાં નોટ ડાઉન કરશો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય.